વેલકમ ટુ એવરીથિંગ ગુજરાતી ચેનલ. તો ગુજરાતી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો ચાલો બાળકો, આજે આપણે થોડાક પંખીઓ વિશેનો વિડીયો જોઈશું, જેમાં પિક્ચર સાથે તમને પંખી બતાવશે. તો પંખીને આપણે ઇંગ્લિશમાં બર્ડ્સ કહીશું. બર્ડ એટલે પંખી. પહેલાં પિક્ચરમાં તમે જુઓ છો કે આ બર્ડ કયું છે? સ્પેરો છે. તો સ્પેરોને ગુજરાતીમાં આપણે શું કહીશું? ચકલી. બીજું છે કોક, એને કહેશું મરઘો યા કૂકડો. ઓકે. ત્રીજું છે પીજન. પીજન એટલે કબૂતર. ઓકે. અને આ છે હેન. હેન એટલે મરઘી. અને આ કાળો કાળો શું છે? આ છે ક્રો. ક્રો એટલે કાગડો. અને આ બહુ સુંદર મજાનો ગ્રીન કલરનો બર્ડ છે. એ શું છે? પેરટ છે. તો પેરટને આપણે શું કહીશું? પોપટ. હવે આ છે કુકુ, જે સરસ મજાનું મધુર મધુર ગીત ગાય છે. એને આપણે કહેશું કોયલ. ઓકે. અને આ સુંદર પંખી કયું છે? સરસ મજાના પીંછા છે એના, એને આપણે કહેશું પીકોક એટલે કે મોર. આ છે કાઇટ. કાઇટ એટલે સમડી. બહુ મોટું હોય છે આ, અને બહુ ઊંચે ઊંચે ઉડે છે. આ છે વલ્ચર. વલ્ચર એટલે કે ગીધ. એ આના જેવું જ મોટું હોય છે, પાંખુંવાળું, અને આ પણ બહુ ઊંચે તક ઉડે છે. વલ્ચર એટલે ગીધ. આ છે આઉલ. આઉલની 2 આંખીઓ હોય છે. એને આપણે ગુજરાતીમાં ઘુવડ કહીશું. આંખીઓ આમ સામેની તરફ હોય છે. હવે આ છે વીવર બર્ડ. વીવર બર્ડ એટલે સુગરી. ગુજરાતીમાં આપણે કહીશું સુગરી. હવે આ તો તમે જોયું હશે, ડક છે. ડક એટલે બતક. અને આ બીજું આ બી છે જે પાણીમાં તરે છે, પણ બહુ સુંદર હોય છે, સફેદ સફેદ કલરનું. તો એને આપણે શ્વાન કહીશું. શ્વાન એટલે રાજહંસ, યા તમે હંસ કહી શકો છો. અને આ પણ પાણીમાં ઊભો હોય છે, માછલી પકડે છે. આ સ્ટ્રોક છે, એને આપણે બગલો કહીશું. તો આ બધા પંખી કેવા છે? જેના 2 પગ છે, 1 ચાંચ, 2 આંખો, અને ઘણા બધા ઉડી શકે છે. અને મરઘીને આ બધા નીચે જ હોય છે, પણ આ વધારે કરીને બીજા બધા બર્ડ છે, પંખી બધા ઉડી શકે છે અને મીઠું મીઠું ગાય છે, જેવી રીતે કોયલ છે, પોપટ છે. તો ફરી મળીશું બીજા વિડીયો સાથે.